નમસ્કાર મિત્રો, સાબરકાંઠા જિલ્લાના પુંસરી ગામની ચોંકાવનારી ઘટના। શું પુત્રના પ્રેમ લગ્ન બન્યા પિતાના મોતનું કારણ? ન્યાય માટે ઘરના સભ્યો કરી રહ્યા છે માંગ। સાંભળો શું કહે છે। છોકરાએ કોર્ટ મેરેજ કર્યા ત્યારના 3-4 મહિનાથી બહુ જ હેરાન થયા હતા। ઘણી જગ્યાએ સ્ટેટમેન્ટ આપ્યા, અરજીઓ કરી, હેરાનગતિ બહુ જ કરતા હતા। વારાઘડીએ કેસ કરતા હતા, છોકરાઓને બોલાવો, તમારા છોકરાઓને બોલાવો એમ કરીને અમને ટોર્ચરિંગ કરે। મારા મિસ્ટર ગમે ત્યાં જાય તો કોઈની જોડે બેસવા ના દે, લડાઈ ઝઘડા કરે, કોઈ આની જોડે બેસશો તો બધાને મારી નાખીશું એવી ખુલ્લી ધમકીઓ આપતા હતા। મારું નામ પટેલ રાઘવ કુમાર ડાયાભાઈ છે। હું પુંસરી ગામનો વતની છું। મારા ભાઈનું અપમૃત્યુ થયેલું છે। એમાં જે મેં એફઆઈઆર કરી છે તલોદ પોલીસ સ્ટેશનમાં ઈસમો વિરુદ્ધ, એમાં 4 વ્યક્તિઓની ધરપકડ થયેલી છે અને 3 વ્યક્તિઓ ફરાર છે। ન્યાયતંત્રને મારી અપીલ છે કે આ લોકોને ઝડપથી એમની ધરપકડ કરવામાં આવે અને અમને ન્યાય મળે। ચોક્કસથી અમને ન્યાયની અમે પોલીસ તંત્ર અમે અરજી કરીએ છીએ તો એમને તાત્કાલિક પકડવામાં। જો એ છૂટા ફરશે તો હજી અમારા પરિવારના અમે સભ્યો ખોઈ શકશું। એ લોકો બહુ જ માથાભારે તત્વો છે, એમને પકડવા બિલકુલ જરૂરી છે। અમે પોલીસ તંત્રને આજીજી કરીએ છીએ કે એમને બિલકુલ છોડવામાં આવે ને કે અમારા પરિવાર પર હુમલો કરવાની શક્યતાઓ છે। હજી એ લોકો જેલમાં છતાં અમને ધમકીઓ મળી રહી છે, અમારે જીવવું મુશ્કેલ થઈ રહ્યું છે। તો અમને પોલીસ તંત્રને અમે અરજી કરી રહ્યા છીએ કે અમને ન્યાય મળે અને એ લોકોની ધરપકડ થાય। અમને ચોક્કસથી ન્યાય મળવો જોઈએ। મારું નામ પટેલ અવી છે। મારા પપ્પાનું નામ દીપકભાઈ પટેલ છે। મેં પ્રેમ લગ્ન કર્યા હતા જીનલ સાથે। ત્યારબાદ અમે લોકો પોલીસ સ્ટેશન હાજર થયા હતા। એના પછી બી જીનલના કુટુંબીજનો અને મારા ગામના બીજા એના સગા સંબંધીઓ સતત મારા પપ્પાને, મારા મમ્મીને, મારા કુટુંબીને હેરાનગતિ કરતા હતા, ટોર્ચરિંગ કરતા હતા। અમે લોકો પોલીસ સ્ટેશન હાજર થઈ ગયા, બયાન આપી દીધું હતું છોકરીએ। એના પછી બી એ લોકો સતત મારી નાખવાની, ઘર સળગાવી નાખવાની ધમકીઓ આપતા હતા। એના પછી અમે પોલીસ પ્રોટેક્શનની માંગ કરી લીધું, પછી ઘરે આવ્યા। ત્યાર પછી અમે લોકો પાછા જોબ ઉપર જતા રહ્યા તો પણ સતત મારા પપ્પાને ટોર્ચર કર્યા હતા, કોઈ જગ્યાએ બેસવા નહોતા દેતા અને એમને મારી નાખવાની। ત્યારબાદ ખોટા કેસ કર્યા હતા એમણે, 2 છેડતીના કેસ કર્યા હતા અને એક હમણાં છેલ્લો કેસ કર્યો એમાં ગાડી ઉપર ચડાવી દીધી એવો કેસ કર્યો હતો, જે બનાવ બન્યો જ નહોતો। ત્યારબાદ આ પગલું મારા પપ્પાએ લીધું। મારી એટલી જ અપીલ છે પોલીસને અને સરકાર દ્વારા કે ઝડપી તપાસ થાય અને મારા પપ્પાને ન્યાય મળે। મારું નામ પટેલ જીનલ જતીનભાઈ છે। મેં આવી જોડે મારી મરજીથી મેરેજ કર્યા હતા। મેં ઘરે વાત કરી હતી તો ના કરી આલે એટલે મેં આ પગલું ભર્યું હતું, પણ એ લોકોએ બહુ હેરાનગતિ કરી અને મારા સસરાએ